નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર 2023માં ગુજરાતે ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ 30,000 કરોડથી વધુ મૂલ્યનું રોકાણ મેળવ્યું છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,37,000 કરોડના સંભવિત રોકાણ પ્રાપ્ત થયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ JN1નો કોઈપણ કેસ નોંધાયો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24મી ડિસેમ્બરે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતની બેડમિન્ટન ક્ષેત્રની વરિષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કર્યા. સમાચાર વિગતવાર. કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર 2023માં ગુજરાતે ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ 30,000 કરોડથી વધુ મૂલ્યનું રોકાણ મેળવ્યું છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે. કોલિયર્સના અભ્યાસમાં જણાવાયું છે કે વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર $100 અબજ સુધી પહોંચે તેવી શક્યતા છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી પણ ધારણા છે. કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસીસના વડા સ્વપ્નનીલ અનિલે જણાવ્યું કે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7% પ્રોત્સાહનોને લાભ ફાળવે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. કોલિયર્સના અભ્યાસ અનુસાર રાજ્યના નિકાસ માપદંડોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નોંધપાત્ર 12.5% ભાગ છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,37,000 કરોડના સંભવિત રોકાણ પ્રાપ્ત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1,56,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 47 MOU કરવામાં આવ્યા છે. આ રોકાણથી ગુજરાતમાં 7,59,000 સંભવિત રોજગારનું સર્જન થવાની સંભાવના છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક બાદ ગઈકાલે પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે દર બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થતા સમજૂતી કરારમાં 2,91,000 કરોડના સંભવિત રોકાણના કુલ 147 સમજૂતી કરાર સંપન્ન થયા છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પહેલ હેઠળ 46,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા છે. તેમણે કહ્યું કે 10મી વાયબ્રન્ટના પગલે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2,747 સમજૂતી કરાર થયા છે. વાયબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિમાં 21 દેશો ભાગીદાર દેશ તરીકે જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન 10મી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ યોજાશે, જેના ઉપલક્ષ્યમાં અત્યાર સુધીમાં 12 પ્રી સમિટ કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ JN1નો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના નવા વેરિયન્ટ અંગે પત્રકારોને માહિતી આપતા શ્રી પટેલે કહ્યું કે કોરોનાના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે, પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે હાલ રાજ્યમાં કોરોનાના 13 સક્રિય કેસ છે, જો કે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. 13 થી 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યની 5,700થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હોવાનું પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24મી ડિસેમ્બરે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ પ્રતિભાશાળી જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ક્વિઝમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો 24 ડિસેમ્બરથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. 3 કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતની બેડમિન્ટન ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કર્યું. તાજેતરમાં વિયેતનામ ખાતે યોજાયેલ બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન 2023માં રાજ્યના બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિ બદલ રાજભવન ખાતે એક સમારંભમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સિનિયર ચેમ્પિયનશીપમાં 50 વર્ષથી વધુની વય કેટેગરીમાં મેન્સ ડબલ્સમાં ECA ગ્લોબલના વડા રાજેશ સિંઘ અને અજય માથુરે રજતચંદ્રક જીત્યું હતું. 45 થી વધુ વય કેટેગરીમાં જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઉન્નીકૃષ્ણ વર્મા અને અરૂપ-બીને મેન્સ ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતને બિરદાવી હતી અને વરિષ્ઠ પ્રતિભાઓને વિકસિત કરવા પર ભાર મૂક્યો હતો.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સમગ્ર દેશમાં છેવાડા માનવી સુધી સરકારના તમામ લાભો પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના જિલ્લાઓમાં ફરી રહી છે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરકારની યોજનાના લાભ લઈ રહ્યા છે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ચાણસ્મા તાલુકાના ખારીધારિયાલ અને સંખારી ગામે આ યાત્રા પહોંચતા લોકો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે બોકડિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા જ લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ધ્રોલના લતીપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું. ગ્રામજનો દ્વારા યાત્રાના રથનું સ્વાગત કરી અનેક યોજનાના લાભો પણ લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ માટેની અનેક યોજનાઓ મુખ્ય છે. બીમારીના સંકટ વખતે 10 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર આપતી આયુષ્યમાન ભારત યોજના, આ યોજનાનો લાખો નાગરિકોને લાભ મળ્યો છે. દમણમાં રહેતા આવા જ એક લાભાર્થીએ આયુષ્યમાન યોજનાનો લાભ લેતા પોતાનો પ્રતિભાવ પણ જણાવ્યો. મારું નામ રાકેશ ગજાનંદ તળેકર છે. મને થોડાક સમય પહેલા હાર્ટ એટેકની તકલીફ આવેલી, તો મેં હોસ્પિટલમાં એડમિટ થયો, પ્રાઇવેટ હોસ્પિટલમાં, જ્યાં મને ઘણો જ ખર્ચો કીધો, જે મને પરવડે એવો નહીં હતો. તે પછી મને આયુષ્યમાન ભારત કાર્ડની ખબર પડી, તો આ યોજનાનો લાભ લેવા મેં આયુષ્યમાન કાર્ડ બનાવ્યું અને તે યોજના થકી બિલકુલ ફ્રીમાં જ મારો ઇલાજ થઈ ગયો. તે બાબતમાં હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભારી છું. ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટિંગ, ફાઇલિંગ અને આઈપી કમર્શિયલાઇઝેશન અંગેની તાલીમ યોજાઈ. ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ અઠવાડિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ તાલીમ અભ્યાસમાં ટેકનિકલ કોલેજના અધ્યાપકોને ઉદ્યોગ જગતના વિવિધ 17 જેટલા નિષ્ણાંતોએ તાલીમ આપી હતી. જેમાં પેટન્ટનું શું મહત્વ છે, વિદેશમાં પેટન્ટ કેવી રીતે મહત્વપૂર્ણ છે, રિસર્ચ કેવી રીતે કરવું, કેવી ફાઇલ કરવી અને ગ્રાન્ટ કેવી રીતે મળે જેવા મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા. 18થી વધુ સંસ્થાઓના 30થી વધુ અધ્યાપકોએ તાલીમમાં ભાગ લીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 48 મ્યુનિસિપલ શાળાઓમાં વોર્ડ સ્તરની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. રાજ્યમાં સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી ગઈકાલથી 31 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ સ્તરે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદમાં 48 મ્યુનિસિપલ શાળાના 48 વોર્ડના 288 વિજેતાઓ હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આગામી 23મી ડિસેમ્બરે શહેરના 7 ઝોન કક્ષાની સ્પર્ધા યોજાશે. વેરાવળ બંદરે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ વધારવા અંતર્ગત બીજા તબક્કાની ચાલતી કામગીરી ગુણવત્તાસભર થાય તે માટે વેરાવળ ખારવા સંયુક્ત માછીમાર બોટ એસોસિએશન મંડળે ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરી હતી. વધુમાં સરકારના વેલ શાર્ક માછલી બચાવ અભિયાન અંતર્ગત માછીમારો દ્વારા વેલ શાર્ક માછલીને સહી સલામત દરિયામાં પુનઃ છોડવા અંગેના વળતરમાં વધારો કરવા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પણ રજૂઆત કરવામાં આવી. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ ભરત ભજગોતર જણાવે છે કે આ રજૂઆતને મંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવી યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા કલા મહાકુંભ 2023-24નું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા મહાકુંભમાં 1 જાન્યુઆરી 2024 સુધી ફોર્મ ભરી શકાશે. આ વર્ષે કલા મહાકુંભ 2023માં ચાલુ વર્ષે કુલ 37 કૃતિઓ પૈકી તાલુકા કક્ષાએ 9 કૃતિનું આયોજન થશે. જેમાં કાવ્ય લેખન, દોહાછંદ ચોપાઈ, સર્જનાત્મક કામગીરી, ઓર્ગન અને કથક સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કપાસિયાના ખોળ સહિતના પશુ ખાણદાણમાં ખાદ્ય પદાર્થો કેમિકલની ભેળસેળ કરતા ઇસમો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર 2023માં ગુજરાતે ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ 30,000 કરોડથી વધુ મૂલ્યનું રોકાણ મેળવ્યું છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,37,000 કરોડના સંભવિત રોકાણ પ્રાપ્ત થયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ JN1નો એક પણ કેસ નોંધાયો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 24મી ડિસેમ્બરે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.